માંડવી તાલુકાના નાગલપર ગામે 76મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ હતી। શ્રી વી.કે. ગોકલાણી મામલતદાર માંડવીના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું। માંડવી પોલીસના પીઆઈ બારોટ સાહેબે ગાર્ડ ઓફ ઓનર આપ્યો હતો। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી, માંડવી તાલુકા શિક્ષણ અધિકારી કમલેશભાઈ ખટારિયા, નાયબ મામલતદાર ત્રિકમભાઈ દેસાઈ, નાગલપર ગામના સામાજિક અગ્રણી જેઠાલાલભાઈ મહેશ્વરી વગેરે તેમજ ગામ લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। નાગલપર ગામની પ્રાથમિક શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેનાથી સૌ પ્રભાવિત થયા હતા। શ્રેષ્ઠ કામગીરી બદલ મસ્કાના શિક્ષક પ્રકાશભાઈ નાથાણી, નગરપાલિકાના માંડવીના કર્મચારી જયેશભાઈ બેદા વગેરેનાઓનું મામલતદાર વિનોદભાઈ ગોકલાણી, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને પીઆઈ બારોટ સાહેબના વરદ હસ્તે વિશેષ સન્માન કરાયું હતું। માંડવી પોર્ટના અધિકારી પટેલ સાહેબ, બીઆરસી કોઓર્ડિનેટર મેહુલભાઈ શાહ, નાગલપરના પૂર્વ ઉપસરપંચ પરેશભાઈ વેકરિયા, માંડવી તાલુકા કિસાન સંઘના પ્રમુખ રતિલાલભાઈ પટેલ સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નાગલપર પ્રાથમિક શાળા આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફે રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમના આયોજનને સફળ બનાવ્યો હતો। શાળાના વિદ્યાર્થીઓને દાતાઓ તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રાજ્ય સરકાર તરફથી 5 લાખ અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની ગ્રાન્ટમાંથી 2 લાખની ગ્રાન્ટ નાગલપર ગામના વિકાસ માટે ફાળવાઈ હતી। પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની આ જન્મ સ્થાન ઉપરથી એવી આ પવિત્ર ભૂમિ માંડવી તાલુકા ઉપરથી આપ સૌના માધ્યમ દ્વારા દર્શક મિત્રોને અને માંડવી વિધાનસભા મત વિસ્તારને સમગ્ર કચ્છની જનતાને આ પ્રજાસત્તાક દિનની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। 76મો પ્રજાસત્તાક દિનની ખૂબ શુભેચ્છા સાથે આપણે સૌએ સાથે મળીને બંધારણને 76મું વર્ષ થઈ રહ્યું છે, ત્યારે આ બંધારણ કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ, કોઈ પાતિ, કોઈ ધર્મ એ બધાથી પર ઉઠીને સનાતની પરંપરાનું જે મૂળભૂત બંધારણ ડૉક્ટર B.R. આંબેડકર સાહેબે, ભીમરાવ આંબેડકર સાહેબે, બાબા સાહેબે આ જે બંધારણ આપણને સૌને આપ્યું છે, એનો આપણે સૌ કોઈ સન્માન કરી, એનું આપણે ગૌરવ અનુભવી અને બધાને સાથે રાખીને આ દેશ જ્યારે આત્મનિર્ભરતા સાથે અમૃતકાળમાંથી દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે, ત્યારે આત્મનિર્ભર ભારત એ શતાબ્દી સમયે બની જાય એના માટેના આપણે સહિયારા પ્રયાસો કરવા પડશે। એ માટે આપણે સ્વચ્છતા જાળવવી પડશે। હું આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે પ્રજાસત્તાક પર્વના નિમિત્તે આપણે સૌએ સાથે મળીને સંકલ્પ કરવો જોઈએ કે હું મારી નાગરિક ધર્મ બજાવીશ, મારું નાગરિક કર્તવ્ય બજાવીશ। નાગરિક કર્તવ્યમાં શું શું આવશે તો સ્વચ્છતા જાળવીશ, વૃક્ષો નહીં કાપવા દઉં, વૃક્ષો ઉગાડીશ, પાણીનું સંગ્રહ કરીશ અને આવનારા દિવસોની અંદર જે કેટલીક સમસ્યાઓ ટ્રાફિકની છે તો એ ટ્રાફિકની સમસ્યાઓમાં હું એવું વાહન પાર્ક કરીશ કે જેથી કોઈને નડશે નહીં, હું કોઈનો અવરોધ નહીં ઊભો કરું। એ જે નાગરિક કર્તવ્ય છે એ નાગરિક ધર્મ આપણે સૌ કોઈ બજાવી અને સાથે મળીને દેશનું નામ આગળ વધારી એક પરંપરા સાથે ફરીથી હું આ પ્રજાસત્તાક પર્વની આપ સૌના માધ્યમથી સૌ દર્શક મિત્રોને, સૌ કચ્છવાસીઓને ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છા પાઠવું છું। હું ચોક્કસપણે કહીશ કે આજે જે બાળકોએ અહીં કૃતિ રજૂ કરી છે એમાં મોબાઈલના જે ખોટા દૂષણો વધ્યા છે એ દૂષણો ખરેખર સમાજની પ્રતિ આપણને લાલબત્તી સમાન છે। મેં જે નાગરિક ધર્મની વાત કરી તો એમાં આ પણ એક કર્તવ્ય છે કે આપણા પરિવારને, આપણા સમાજની અંદર તો આ કઈ રીતે બાળકનું છૂટશે કે જ્યારે માતા પિતા પોતે મોબાઈલ છોડશે, માતા પિતા પુસ્તક ઉપાડીને વાંચન કરશે, માતા પિતા પોતે પરિવારની અંદર સમય આપશે તો ચોક્કસપણે બાળક પણ એમાંથી દૂર ધીમે ધીમે જતું રહેશે। તો આવો એક પ્રયાસ કરવો જોઈએ। હું આપના માધ્યમથી એ પણ એક કહેવા માગીશ કે જેમ એકાદશી આવે, શનિવાર આવે અને આપણે ઉપવાસ એકટાણું કરતા હોઈએ એમ ક્યારેક મોબાઈલનો ઉપવાસ કરવો જોઈએ। ક્યારેક આપણે ઉપયોગ નહીં કરીએ, ક્યારેક જેમ શનિવારનું એકટાણું કરતા હોઈએ એમ ક્યારેક કરી શકાય કે અડધો દિવસ હું મોબાઈલ નહીં વાપરું,
તો કોઈ એવું આપત્તિજનક કંઈ હોય તો ગમે ત્યારે ગમે તે સમાચાર પહોંચી જતા હોય છે. તો આવો આપણે જો પ્રયાસ કરીશું તો મને લાગે છે કે ચોક્કસપણે જે વળગણ લાગ્યું છે એ વળગણમાંથી મુક્ત થશું. 76મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાના કાર્યક્રમની ઉજવણી આજે માંડવી તાલુકાના નાગલપુર ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજવામાં આવી. શાળાના શિક્ષકગણે ખૂબ જ સુંદર મહેનત કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખ્યા હતા. એમાં પણ અત્યારના સમયમાં ટેકનોલોજીનો સદુપયોગ, ખાસ કરીને મોબાઈલના સદુપયોગ વિશે શાળાના બાળકોએ જે કૃતિ રજૂ કરી એ લોકોને ખૂબ જ ગમી હતી. અને સમગ્ર કાર્યક્રમ ગામ લોકો, શાળાના બાળકો, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓની હાજરીમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.